Hello friends, good morning. In the last video, we learned activity 4, main part of the unit Birju the Brave. We saw in the story how can Birju teach a lesson to dacoits. બિરજુએ ડકોઇટ્સ એટલે કે ધાડપાડુને કેવી રીતે પાઠ ભણાવ્યો એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. Now we going on another activity, activity 5 based on the activity 4 બિરજુ the Brave. હવે આપણે activity 5 આપણે connect the pairs A અને B બે આપેલા છે તો આપણે હવે આનો આન્સર આમાંથી શોધીને કનેક્ટ કરવાનો છે એટલે કે જોઈન્ટ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે ફોરેસ્ટ એટલે કે જંગલ. તો આનો આન્સર શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે જંગલમાં ઘણા બધા ઝાડથી ભરેલું છે. તો આનો આન્સર શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ. તો આને આપણે અહીંયા જોઈન્ટ કર્યું. એ જ રીતે બ્રેવ એટલે કે બહાદુર. તો બ્રેવનો આન્સર આપણને અહીંયા ક્યાંથી મળશે? તો અહીંયા બહાદુરી કોને બતાવી છે? જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ રાત્રે ડૉક્ટરના ત્યાં ગઈ હતી. એ એને બહાદુરી કહેવાય ને. તો આનો આન્સર અહીંયા આવશે. તો આપણે એને અહીંયા જોઈન્ટ કરીશું. એ જ રીતે એગ્રી એટલે કે સહમત થવું. બરાબર ને? તો અહીંયા કોણ સહમત થાય છે? અગ્રી એટલે સહમત થવું. તો નેહા રિપ્લાય યસ. નેહાએ રિપ્લાય હા કર્યો એટલે કે સહમત થઈ એટલે જ એને હા કર્યો ને. તો આનો આન્સર આવશે નેહા રિપ્લાયડ યસ. ટીસ એટલે કે ખીજવવું. તો અહીંયા આનો આન્સર કયો આવશે? આનો આન્સર આવશે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. કે અંજલિ લતાને શું કહીને બોલાવે છે? લડ્ડુ કહીને બોલાવે છે. તો એ શું થયું? ખીજવવું થયું ને. કે ટીસ લડ્ડુ એ લાડથી પ્રેમથી બોલાવેલું નામ. તો એ એને લાડથી ખીજવે એટલે અહીંયા આનો આન્સર શું થશે? આને આપણે અહીંયા કનેક્ટ કર્યું કે ટીસ. તો અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. રિપ્લાય તો શું આવશે? રિપ્લાયનો જવાબ અહીંયા શું આવશે? રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. રિપ્લાય એટલે જવાબ આપવો અને આન્સર એટલે પણ જવાબ આપવો. તો અહીંયા શું આવશે? આને આપણે ક્યાં જોઈન્ટ કરીશું? તો રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. એ જ રીતે અહીંયા છે કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન આપવા. તો અહીંયા કોને અભિનંદન કોને મળશે? તો અહીંયા શું આવશે? કે અહીંયા આપણે અહીંયા જોઈન્ટ કરીશું કે જયેશ વોન 100 મીટર રેસ. જયેશે 100 મીટરની રેસ જીતી. તો જયેશે રેસ જીતી એટલા માટે એને આપણે અભિનંદન આપ્યા. તો અહીંયા આપણે કોંગ્રેચ્યુલેટ સાથે જયેશ વોન 100 મીટર રેસ કનેક્ટ જોઈન્ટ કરીશું. અરેસ્ટ. તો હવે કયું બાકી રહ્યું? ધ પોલીસ કોટ ધ થીફ. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. તો કોની ધરપકડ થઈ? તો પોલીસે થીફ એટલે કે ચોરને પકડ્યો. તો આને આપણે અહીંયા જોઈન્ટ કરીશું. નાઉ વી આર ગોઈંગ ઓન અનધર એક્ટિવિટી 6. અહીંયા કેટલાક શબ્દ સમૂહ આપેલા છે એ આપણે સાંભળવાના છે અને બોલવાના છે. અહીંયા છે ફર્સ્ટ હેવ અ પ્લાન. હેવ અ પ્લાનનું ગુજરાતી શું થશે? એક યોજના છે. હેવ અ પ્લાન એટલે કે એક યોજના છે. એ જ રીતે ટોલ એન્ડ હેન્ડસમ બોય. ટોય એન્ડ હેન્ડસમ બોય એટલે કે
ઊંચો અને દેખાવડો છોકરો. ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો છોકરો. એ જ રીતે નેક્સ્ટ, અ વેરી સ્મોલ વિલેજ. અ વેરી સ્મોલ, અ વેરી સ્મોલ વિલેજ એટલે નાનકડું ગામ. અ વેરી સ્મોલ એટલે કે ખૂબ નાનું ગામ. એ જ રીતે લેટ એટ નાઇટ. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે. સરસ. લેટ એટ નાઇટ એટલે કે મોડી રાત્રે. નેક્સ્ટ, ટીચ અ લેસન. ટીચ અ લેસન એટલે સરસ. ટીચ અ લેસન એટલે કે પાઠ ભણાવવો અથવા પાઠ શીખવવો. ટીચ અ લેસન. નેક્સ્ટ, બંડલ ઓફ બુક્સ. બંડલ ઓફ બુક્સ એટલે પુસ્તકોનું બંચ. પુસ્તકોનું બંડલ. પુસ્તકોનું બંડલ અથવા તો બંચ. received a note. received a note એટલે કે ચિઠ્ઠી મળી. received એટલે કે મળી, બરાબર ને? તો received a note એટલે કે એક ચિઠ્ઠી મળી. એ જ રીતે આપણે આગળ જોઈશું. fell down to the ground. fell down to the ground એટલે જમીન પર નીચે પડ્યા. fell એટલે પડ્યા. શું આવશે? જમીન પર નીચે પડ્યા. નેક્સ્ટ જોઈશું, was afraid of. was afraid of એટલે કે શું થશે? થી afraid એટલે ડરવું. થી ડરતો હતો. and the last one, worked hard. worked એટલે મહેનત, hard એટલે સખત. તો શું થશે? સખત મહેનત. તો ખબર પડી ગઈ ને મિત્રો? નાઉ વી આર ગોઈંગ ઓન અનધર એક્ટિવિટી. અહીંયા નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. અહીંયા આપણે વાક્ય લખીશું. હુ એટલે કે કોણ બોલે છે અને હુમ એટલે કે કોને કહે છે. તો આપણે જોઈએ, કીપ યોર ornaments ready. keep your ornaments ready. આ કોણ બોલે છે અને કોને કહે છે? તો ડકોઇટ્સે ચિઠ્ઠી લખી હતી ને કે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તો આ વાક્ય કોણ બોલે છે? ડકોઇટ્સ બોલે છે. અને કોને કહે છે? તો વિલેજર્સને કહે છે. આ કોણ બોલે છે? તો ડકોઇટ્સ. અને કોને કહે છે? વિલેજર્સને. વિલેજર્સ. એ જ રીતે સેકન્ડ,
બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. આ કોણ બોલે છે કે બિરજુ એક બહાદુર છે? કોણ બોલે છે અને કોને કહે છે? તો આ કોણ? કોઈ બોલતું નથી, પણ આ રાઇટર એટલે કે આ વાર્તાના જે લેખક છે એ બોલે છે અને કોને કહે છે? બિરજુને કહે છે. તો અહીંયા શું આવશે? રાઇટર. અને અહીંયા કોને કહે છે? તો બિરજુને કહે છે. એ જ રીતે થર્ડ, tie the wire with the trees. tie the wire with the tree. આ વાક્ય કોણ બોલે છે કે ઝાડ સાથે વાયરને બાંધો? આ કોણ બોલે છે? તો બિરજુ બોલે છે. અને કોને કહે છે? બિરજુ. આ વાક્ય બિરજુ બોલે છે કે વાયરને ઝાડ સાથે બાંધો, પણ કોને કહે છે? તો હિઝ ફ્રેન્ડ, એના મિત્રોને કહે છે. તો અહીંયા શું આવશે? આ વાક્ય બિરજુ બોલે છે, પણ કોને કહે છે? હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રોને કહે છે. એ જ રીતે ફોર્થ, બિરજુ ધ કાવર્ડ. બિરજુ ધ કાવર્ડ. બિરજુ એક ડરપોક છે. આ કોણ બોલે છે અને કોને કહે છે? બિરજુ એ ડરપોક છે. કોણ એવી રીતે ખીજવતું હતું? બાળકો એટલે કે ચિલ્ડ્રન. અને કોને ખીજવે છે? તો બિરજુને. સરસ. તો અહીંયા શું આવશે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન બિરજુને કહે છે. બિરજુ ધ કોવર્ડ કોને કહે છે? બિરજુને. એ જ રીતે નેક્સ્ટ, give me 10 strong young men. કે મને 10 સ્ટ્રોંગ એટલે કે સશક્ત માણસો આપો. એવું કોણ બોલે છે? તો બિરજુ બોલે છે, પણ કોને કહે છે? સરપંચને. સરસ. તો અહીંયા શું આવશે? બિરજુ સરપંચને કહે છે કે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, પણ કોને કહે છે? સરપંચને. સરપંચને કહે છે. એ જ રીતે નેક્સ્ટ, congratulations team બિરજુ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ. આ વાક્ય કોણ બોલે છે? કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન બિરજુની ટીમને. આ વાક્ય કોણ બોલે છે? સરપંચ અને વિલેજર્સ. તો આપણે અહીંયા શું લખીશું? સરપંચ એન્ડ વિલેજર્સ. સરપંચ અને ગામના લોકો બિરજુની ટીમને શું કરે છે? અભિનંદન આપે છે. તો અહીંયા કોને અભિનંદન આપે છે? તો સરસ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. બરાબર. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ. આ કોણ બોલે છે? સરપંચ અને ગામના લોકો બોલે છે. અને કોને કહે છે? તો બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે. નેક્સ્ટ, you are afraid of even a mouse. You are afraid of even a mouse. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે કે તું એક નાનકડા ઉંદરથી પણ ડરે છે? કે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ.
તું એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. આ વાક્ય કોણ બોલે છે? સરસ. આ વાક્ય સરપંચ બોલે છે. પણ આ વાક્ય કોને કહે છે સરપંચ કે તું એક નાનકડા ઉંદરથી પણ ડરે છે? તો બિરજુને. સરપંચ બિરજુને કહે છે કે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. તું એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. નેક્સ્ટ, ગો વિથ બિરજુ and do as he says. Go with Birju and do as he says. આ વાક્ય કોણ બોલે છે કે તેની સાથે જાઓ અને તે કહે છે એમ કરો. આ વાક્ય કોણ બોલે છે? સરપંચ. કોને કહે છે? સરપંચ બોલે છે. અને કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેનને. બિરજુએ તેની સાથે કેટલા 10 સ્ટ્રોંગ યંગ મેન માંગ્યા હતા ને, એટલે સરપંચ કહે છે એ સ્ટ્રોંગ યંગ મેનને કે ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ, કે બિરજુ સાથે જાઓ અને તે કહે છે એમ કરો. તો અહીંયા સરપંચ એવું બોલે છે અને કોને કહે છે? તો સ્ટ્રોંગ યંગ મેન. સ્ટ્રોંગ યંગ મેનને કહે છે. Next, come and arrest the dacoits. Come and arrest the dacoits. આવો અને dacoits એટલે કે ધાડ પાડુઓની ધરપકડ કરો. આ કોણ બોલે છે? આ વાક્ય સરપંચ બોલે છે. અને કોને કહે છે? તો પોલીસને. કોને કહે છે? પોલીસને. એન્ડ ધ લાસ્ટ વન, હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ એટલે કે ઝાડની પાછળ સંતાઈ જાઓ. આ કોણ બોલે છે? આ કોણ બોલે છે? તો બિરજુ. બિરજુ તેના ફ્રેન્ડ્સ લોકોને કહે છે કે ઝાડની પાછળ સંતાઈ જાઓ. કોને કહે છે? તો બિરજુ એના ફ્રેન્ડ્સ લોકોને. તો અહીંયા શું આવશે? હીઝ ફ્રેન્ડ્સ. બિરજુ કહે છે કે હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, ઝાડની પાછળ સંતાઈ જાઓ. પણ કોને કહે છે? તો હીઝ ફ્રેન્ડ્સ, તેના મિત્રોને કહે છે. Friends, now we are going on activity 7, true or false. હવે આપણે એક્ટિવિટી 7 પર જઈશું. ટ્રુ ઓર ફોલ્સ એટલે કે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. ફર્સ્ટ, બિરજુ liked to go out at night. બિરજુ liked to go out at night. આ વાક્ય ખરું છે કે ખોટું? બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું. શું આ વાક્ય સાચું છે કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. કારણ કે બિરજુ કેવો હતો? એકદમ કાવડ હતો, ડરપોક હતો, એ બ્રેવ હતો નહીં, એટલે એ રાત્રે ક્યારે ઘરની બહાર એને જવું ગમતું હતું નહીં. માટે આ વાક્ય કેવું છે? ફોલ્સ એટલે કે ખોટું છે. સેકન્ડ, the dacoits lived in Surajpur. The dacoits lived in Surajpur. ધાડ પાડુઓ સુરજપુર ગામમાં રહેતા હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? વોટ ઇઝ ધ આન્સર? શું ધાડ પાડુઓ સુરજપુરમાં રહેતા હતા? ના.
सूरजपुરની અંદર બિરજુ અને બીજા ગામના લોકો રહેતા હતા. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. તો શું આવશે અહીંયા? ફોલ્સ. ધાડપાડુઓ सूरजपुर ગામમાં રહેતા હતા નહીં. થર્ડ, બિરજુ asked the સરપંચ. બિરજુ asked the સરપંચ for 10 men. બિરજુએ સરપંચને 10 માણસો માટે કહ્યું. આ વાક્ય સાચું છે કે ખોટું? શું બિરજુએ સરપંચ પાસે 10 માણસો 10 સ્ટ્રોંગ મેન માગ્યા હતા? તો હા. તો આ વાક્ય કેવું છે? બિરજુ સરપંચ પાસે 10 સ્ટ્રોંગ એટલે સશક્ત માણસો માંગ્યા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. કેવું છે? ટ્રુ છે. નેક્સ્ટ, બિરજુ and his friends caught the dacoits. બિરજુ and his friends caught the dacoits. બિરજુ અને તેના મિત્રોએ ડકોઇટ્સ એટલે કે ધાડપાડુઓને પકડ્યા હતા. તો આ વાક્ય કેવું છે? ટ્રુ ઓર ફોલ્સ? વોટ ઇઝ ધ આન્સર? વેરી ગુડ. ધ આન્સર ઇઝ ટ્રુ. ડકોઇટ્સને કોને પકડ્યા હતા? તો બિરજુ અને તેના મિત્રોએ. તો આ આન્સર કેવું છે? ટ્રુ છે. ધ લાસ્ટ વન, the police congratulated Birju. The police congratulated Birju and his friends. The police congratulated Birju and his friends. પોલીસે બિરજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપ્યા. આ વાક્ય ખોટું છે કે સાચું છે? વોટ ઇઝ ધ આન્સર? ટ્રુ ઓર ફોલ્સ? ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સો ધીસ ઇઝ ધ રોંગ સેન્ટેન્સ. આ વાક્ય કેવું છે? ખોટું છે. કોંગ્રેચ્યુલેટેડ કોને, અભિનંદન કોને આપ્યા હતા? સરપંચ અને ગામ લોકોએ. તો અહીંયા શું આવશે? ફોલ્સ. કારણ કે આ વાક્ય કેવું છે? ખોટું છે. લેટ્સ ગોઈંગ ઓન અનધર એક્ટિવિટી. એક્ટિવિટી 8. અહીંયા આ વાક્યો આડા ક્રમમાં આપેલા છે. એ વાક્યોને આપણે અહીંયા સાચો ક્રમ આપવાનો છે. તો પહેલાં આપણે બધા સેન્ટેન્સ રીડ કરી લઈએ. The dacoits rode on horses. Second, the sarpanch said congratulations Birju. Third, Birju got 10 strong young men. Fourth, the police arrested the dacoits. 5, Birju and his friends tied the dacoits to the trees. 6th, the dacoits sent the note to the sarpanch. 7th, the sarpanch said, how will you teach them a lesson? આ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં પહેલું વાક્ય કયું આવશે? The dacoits sent the note to the સરપંચ. આ પહેલું વાક્ય આવશે કે ડકોઇટ્સ ધાડપાડુઓએ સરપંચને એક ચિઠ્ઠી મોકલી. પછી બીજું વાક્ય કયું આવશે? The સરપંચ said, how will you teach them a lesson? આ કયું આવશે? બીજું. ધાડપાડુઓએ સરપંચને ચિઠ્ઠી મોકલી અને પછી સરપંચે એ ચિઠ્ઠી ગામ લોકોને બતાવી ત્યારે બિરજુએ કહ્યું કે આપણે તેમને પાઠ ભણાવીશું. ત્યારે સરપંચે શું કહ્યું? The સરપંચ said, how will you teach them a lesson? તો આ વાક્ય બીજા નંબર પર આવશે. હવે નેક્સ્ટ થર્ડ પર કયું આવશે?
બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ 10 એટલે કે 10 સશક્ત યુવાન માણસો માંગ્યા. તો એ 3rd નંબર પર આવશે, કારણ કે સરપંચે એને પૂછ્યું કે તું કેવી રીતે પાઠ ભણાવીશ, ત્યારે બિરજુએ કહ્યું કે મને 10 સ્ટ્રોંગ યંગ મેન આપો. એટલે બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન આ 3 નંબર પર આવશે. નેક્સ્ટ, ધ ડકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. એના પછી 4th પર કયું આવશે? ધ ડકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. બિરજુ તેના 10 ફ્રેન્ડને લઈ અને ત્યાં ગયો જંગલમાં અને વાયર બાંધી દીધા. પછી શું થાય છે? તો ડકોઇટ્સ હોર્સ એટલે કે ઘોડા પર સવાર થઈને આવે છે. તો ધ ડકોઇટ્સ રોડ ઓન હોર્સીસ એનો નંબર કયો આવશે? એ 4th નંબર પર આવશે. બરાબર, કે ધ ડકોઇટ્સ રોડ ઓન હોર્સીસ એ 4 નંબર પર. નેક્સ્ટ કયું આવશે? હા, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. પેલા ડકોઇટ્સ હોર્સીસ ઘોડે સવાર પર થઈને આવ્યા, પછી શું થયું? તેઓ નીચે પડી ગયા અને બિરજુ અને તેના મિત્રોએ પેલા ઘોડે સવારોને ડકોઇટ્સને ધાડપાડુઓને પકડ્યા અને પકડીને શું કર્યું? તેમને ટાઈડ ધ ડકોઇટ્સ ટુ ધ ટ્રીઝ, પકડીને તેમને ઝાડની સાથે બાંધી દીધા. તો આ સેન્ટેન્સ કયા નંબર પર આવશે? 5th નંબર પર, એટલે કે 5મા નંબર પર આવશે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડકોઇટ્સ ટુ ધ ટ્રીઝ એ 5th નંબર પર આવશે. નેક્સ્ટ, હવે કયું બાકી બચ્યું? 2 બાકી છે હજુ. હવે 6ઠ્ઠા નંબર પર કયું આવશે? તો ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. એ કયા નંબર પર આવશે? 6ઠ્ઠા નંબર પર. જ્યારે બિરજુએ અને તેના મિત્રોએ ડકોઇટ્સને પકડ્યા અને પછી બીજા દિવસે સવારે કોને બોલાવવામાં આવ્યા? પોલીસને બોલાવવામાં આવી. તો પોલીસે તે ધાડપાડુઓને શું કર્યા? અરેસ્ટ કર્યા. તો આ સેન્ટેન્સ કયા નંબર પર આવશે? 6 નંબર પર. હવે લાસ્ટ કયું બચ્યું છે? ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. સરપંચે બિરજુને અભિનંદન આપ્યા. એ કયા નંબર પર આવશે? તો 7th નંબર પર. ફ્રેન્ડ્સ, નાઉ વી આર ગોઈંગ ઓન એક્ટિવિટી 9. અહીંયા એક ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે, જેમાં કેટલાક શબ્દ વાંચી શકાતા નથી. તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો. સૂરજપુર ફેબ્રુઆરી. બિરજુ, અહીંયા આપણને એક શબ્દ દેખાતો નથી. ધ ડકોઇટ્સ ઇન સૂરજપુર. સમ ડકોઇટ્સ blank a note to the village sarpanch day before yesterday. It was about the robbery. Sarpanch and villagers decided to fight with them. A young boy blank. અહીંયા કશું દેખાતું નથી. With 10 young strong men took the challenge. They blank wire to the trees across the road. The dacoits came on blank. They did not see the wire, so they fell on the ground. Birju and the young man caught them. Police blanked the dacoits. Birju blanked the blank of the village. અહીંયા આપણને કેટલાક શબ્દો વંચાતા નથી, તો હવે આપણે એ શબ્દો વાંચવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ, બિરજુ બ્લેન્ક ધ ડકોઇટ્સ. તો બિરજુ અહીંયા શું આવશે? caught. Birju caught the dacoits in Surajpur. Some dacoits શું આવશે અહીંયા? sent. Some dacoits sent a note to the village sarpanch day before yesterday. It was about the robbery. Sarpanch and villagers decided to fight with them. A young boy, અહીંયા આપણને દેખાતું નથી, અહીંયા શું છે? A young boy Birju with 10 young strong men took the challenge. They, અહીંયા પણ આપણને દેખાતું નથી. They શું આવશે અહીંયા? tied. They tied wire to the trees across the road. The dacoits came on. અહીંયા પણ શબ્દ એકદમ ઝાંખો છે જે આપણે વાંચી શકતા નથી, તો અહીંયા શું આવશે? horseback.
They came on horseback. They did not see the wire, so they fell on the ground. Birju and the young man caught them. Police અહીંયા પછી પણ આપણને કશું વંચાતું નથી, તો અહીંયા શું આવશે? પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. બિરજુ બ્લેન્ક અહીંયા બીકમ ધ હીરો ઓફ ધ વિલેજ. અહીંયા સમાચારમાં એક સમાચાર આપ્યા છે કે બિરજુએ કેટલાક ડેકોઇટ્સને પકડ્યા અને બિરજુ એક ગામનો હીરો બની ગયો. હવે એની નીચેના શબ્દો ઓળખો અને લખો. અહીંયા શબ્દો છે એ ઊંધા આપ્યા છે, જેને આપણે વાંચી શકતા નથી કે ઓળખી શકતા નથી. હવે આપણે તેમને ઓળખી અને ફરીથી અહીંયા લખવાના છે. તો અહીંયા આ શબ્દ છે ટ્રેપ. ટ્રેપ એટલે કે જાળ. ટ્રેપ આ શબ્દ છે ટ્રેપ. ટ્રેપ એટલે કે જાળ ફસાવી. આ શબ્દ કયો છે? આ શબ્દ આપણે વાંચી શકતા નથી, તો આપણે પ્રયત્ન કરીશું. આ શબ્દ છે ઓર્નામેન્ટ્સ. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. હવે અહીંયા આ શબ્દ કયો છે? આ શબ્દને આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું. આ શબ્દ છે અરાઉન્ડ. અરાઉન્ડ એટલે કે આજુબાજુ. એની પછી આ ટુનાઇટ. ટુનાઇટ એટલે આજે રાત્રે. આ શબ્દ કયો છે? ટુનાઇટ પછી અટેક. અટેક એટલે હુમલો. અને આ કયો છે? ડકોઇટ્સ. ડકોઇટ્સ DACOITS. ડકોઇટ્સ એટલે દાડ પાડવો. એના પછી આ કયો છે? સરસ. હોર્સ બેક. હોર્સ બેક એટલે કે ઘોડે સવાર. અને એના પછી આ કયો છે? ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. એના પછી છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કે પાછળ. અને આ કયો શબ્દ છે? ક્રોપ. ક્રોપ એટલે કે પાક. તો ખબર પડી ગઈ ને મિત્રો હવે આમાં? સરસ, વેરી ગુડ. નાઉ વી આર ગોઈંગ ઓન લાસ્ટ એક્ટિવિટી ઓફ ધી યુનિટ, એક્ટિવિટી 10. Here is one poem. First of all, I sing the poem. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing some days. Now, we discuss about the poem and we understand the poem. We shall all learn. We shall all learn. આપણે બધું શીખીશું. આપણે બધા શીખીશું. લર્ન એટલે કે શીખવું. વી શેલ ઓલ લર્ન. આપણે બધા શીખીશું. વી શેલ ઓલ લર્ન એટલે કે આપણે બધા શીખીશું. લર્ન એટલે શીખવું. વી શેલ ઓલ લર્ન સમ ડે. વી શેલ ઓલ લર્ન સમ ડે એટલે કે આપણે બધા કોઈ દિવસ શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ. ઓહ, અરે. ડીપ ઇન માય હાર્ટ. અરે મારા હૃદયમાં ઊંડે. ડીપ એટલે ઊંડું, હાર્ટ એટલે હૃદય. અરે મારા હૃદયમાં ઊંડે. આઈ ડુ બિલીવ. બિલીવ એટલે વિશ્વાસ. હું વિશ્વાસ કરું છું. દેટ વી શેલ ઓલ લર્ન સમ ડે. હું વિશ્વાસ કરું છું કે આપણે બધા કોઈ દિવસ શીખીશું. આપણે બધા એક દિવસ બધું શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ. વી શેલ લર્ન ટુ સિંગ. આપણે બધા ગાવાનું શીખીશું. સિંગ એટલે
ગાવું, લર્ન એટલે શીખવું. તો આપણે બધા ગાવાનું શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ. આપણે બધા ગાવાનું શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. આપણે બધા કોઈક દિવસ ગાવાનું શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ. ઓ અરે, ડીપ ઇન માય હાર્ટ. મારા હૃદયમાં ઊંડે. હાર્ટ એટલે હૃદય, ડીપ એટલે ઊંડું. મારા હૃદયમાં ઊંડે. આઈ ડુ બિલીવ. બિલીવ એટલે વિશ્વાસ. હું વિશ્વાસ કરું છું. મારા હૃદયમાં ઊંડે હું વિશ્વાસ કરું છું. ધેટ વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. હું વિશ્વાસ કરું છું કે આપણે બધા કોઈ એક દિવસ ગાવાનું શીખીશું. So student, here we complete all the activities of unit 3.